રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એકસરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે અને એમાંય કરીને ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય। વડોદરામાં રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયે ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવની પણ અનેક વિવિધતા જોવા મળે છે, પણ કહેવત છે કે 12 ગાઉ બોલી બદલાય, પણ ભારત દેશમાં ઉત્સવનો ઉમંગ એક જ સરખો જ રહ્યો છે। અબાલ વૃદ્ધ હોય કે નવયુવાન, યુવક યુવતીઓ હોય કે પછી નાના બાળકો હોય, સૌને હોળી ધૂળેટી પર્વનો ઉમંગ એક સરખો જ જોવા મળે છે। એવામાં તો ખાસ કરીને રાજસ્થાનીઓમાં માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે। વતનથી દૂર હોઈ જતા રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે, ત્યારે આવો જ એક હોળી ધૂળેટી પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મોહલ્લામાં છેલ્લા 100 વર્ષથી 120 વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની ક્ષત્રિય સરગરા મારવાડી સમુદાયના લોકોએ હોળી પ્રગટાવ્યા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ મારવાડી ગીત અને પુરુષોએ મારવાડી નૃત્ય દ્વારા વડોદરામાં રાજસ્થાની સંસ્કૃતિની ઉજાગર કરી હતી। ગેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠીરાસ નૃત્ય અને તે પણ ઢોલ તાળીના તાલે અનોખી વાત ઉપસાવે છે। વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગેર નૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી। અમારો ક્ષત્રિય સરગરા સમાજ છે અને અમે 120 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમે આ ઉત્સવ બહુ ધૂમધામથી મનાવીએ છીએ અને હોળીનો ફાગણનો જે તહેવાર છે અમારી માટે બહુ ખાસ છે। આજે અમે ઘેરનું આયોજન કરવામાં આવ્યા છે। એનાથી બહુ સરસ રહ્યું અને અમને બધાને બહુ આનંદ થયો। કોમલ। આ ક્ષત્રિય સરગરા સમાજ છે જે વડોદરા વિસ્તારમાં આવેલું ફતેપુરામાં છેલ્લા 120 વર્ષથી વસી રહ્યું છે અને રાજસ્થાની લોકોનો હોળીનો તહેવાર સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે। એને ધ્યાનમાં રાખીને અમે લોકો બધા ભેગા મળીને ક્ષત્રિય સરગરા સમાજના દરેક વ્યક્તિ ભેગા થઈને રાજસ્થાની લોકનૃત્ય જેને અમે લોકો ગેર નૃત્ય કહીએ છીએ એનું આયોજન કરીએ છીએ અને આજે પબ્લિક આ ભીડ દેખાય છે એ ગેર નૃત્યની અંદર બધા સામેલ થવા માટે આવ્યા હતા અને બહુ સારી રીતે અમારો ઉત્સાહ અમે લોકોએ ઉજવ્યો છે। આ સરગરા સમાજ યુવા એકતા મંડળ જે વડોદરામાં આવેલું છે, યુવા છોકરાઓનું મંડળ છે અમારું, એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને આની સલાહ અમને અમારા વડીલોએ આપેલી। પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો, બધાનો સાથ સહકાર રહ્યો, દરેક છોકરાઓનો સાથ સહકાર રહ્યો, વડીલોનો સાથ સહકાર રહ્યો, બધી રીતે અમને કોઈ પ્રોબ્લેમ નહીં થયો। પોલીસવાળાએ બી અમને બહુ સપોર્ટ કર્યો છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી થયો, બહુ સારી રીતે અમારો પ્રોગ્રામ થયો છે। મારું નામ જયેશ મારવાડી છે। Subscribe now and press the bell icon. Never miss an update.